જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સનો આજે પ્રારંભ થયો હતો, જેમાં આજે પ્રથમ રાત્રિએ ચંદનવિધિના કાર્યક્રમમાં દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો, જે ગુફામાંથી વરસમાં એક જ વખત બહાર કાઢવામાં આવે છે, તે આભૂષણની ચંદનવિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા। આ પ્રસંગે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ચંદનવિધિના આ કાર્યક્રમમાં પધારેલા ભાવિક ભક્તોનું સન્માન સાથે આદરભાવ સાથે આવકારી દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે સાધુ સંતો અને પદાધિકારીઓ અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા। હા બાપુ, જૂનાગઢ આ દાતારની જગ્યામાં અમારે ઉર્સનો મેળો છે, તો આજે પહેલો દિવસ છે અને બધા ખૂબ ભાવિકો અને સેવકો બધા ખૂબ ઉમટી પડ્યા છે અને કોઈ પણ જ્ઞાતિ બધી જ્ઞાતિ ખૂબ ખૂબ આવી છે અને બધા ખૂબ હળીમળીને આનંદ લે છે અને અમે અહીંયા એવી બધી પબ્લિક માટે વ્યવસ્થા છે કે બધાને ખૂબ ખૂબ મહાપ્રસાદની ટાઈમ હચવાય છે। બધાને અમારા ઘરના ઘીનો ગૌશાળા છે, મોહનથાળ, લાડવા, ગુંદી, ગાંઠિયા, 5-7 જાતના ભજીયા અને બધું શાક, ખીચડીયું, દાળ ભાત બધું બહુ ખુશીથી બહુ આનંદથી પ્રસાદ લીધો અને બધા બહુ ધન્ય બન્યા છે। જય દાદા।